પાડલિયા ગામમાં અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા। બધા લોકો જે પણ ઈજાગ્રસ્ત થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે। અમે બધા તમારી સાથે છે। આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું। માનવ અધિકારમાં જવું પડશે, ત્યાં પણ જઈશું। અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે, ત્યાં પણ જઈશું। યુનો કોર્ટ સુધી જવું પડશે, ત્યાં પણ જઈશું। પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ। અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પાડલિયાના લોકો એકલા નથી। હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાનગતિ કરશો તો અમે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ન લોકસભા ન વિધાનસભા, सबसे ऊंची ग्राम सभा। ત્યારે આપણા મુખ્ય વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે। અનુસૂચિત 5 વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી લેવી પડે। આ વિસ્તાર 1996 અંતર્ગત આવે છે। તમારે આ કાર્યક્રમ કરવા માટે, તમારે આ પ્રકારનું પ્લાન્ટેશન કરવા માટે ગ્રામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ, પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરીપૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા। ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો। હમણાં જ ગામના મુખીએ, ગામના સરપંચે એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે। અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા, પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે। અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સમાજમાં માનનારા છે। અમારા આદિવાસી લોકોને તમે છંછેર છો। અમે સંવિધાનને હવે સાકાત સાઈડ પર મૂકીશું। એ દિવસે અહીંયા હાર-પારની લડાઈ થવાની છે। आदिवासी समाज नो इतिहास तमे जोई लेजो। आजादी की लड़ाई में हमारा गुरु गोविंद जी लड़िया छे, भगवान बिरसा मुंडा लड़िया छे, टाटिया नायक लड़िया छे, खाटिया नायक लड़िया छे, झलकारी बाई लड़ी छे, महाराणा प्रताप नो इतिहास जोजो हमारा पूंजा भील लड़िया छे। ते दिवसे अमे तीरकांठा नहीं चलाव्या, 13 तारीखे अमे भालापालिया नहीं चलाव्या, पण अमारी माता बहनों ने हैरान करवामां आवशे। આવનારા દિવસોમાં तीरकांठा પણ ચાલશે ને અમે વિકાસના સાથે અમારે કોઈ નિસ્બત નથી, વિકાસમાં અમારે કોઈ વિરોધ નથી, પણ આદિવાસીઓના ભોગે વિકાસની તમે વાત કરો છો એને અમે સંમત નથી। પાડલિયામાં જે હિંસા થઈ અને જે વનકર્મીઓ, પોલીસ અધિકારીઓ જે પૂર્વ પ્લાનિંગથી આવ્યા, ત્યાં જઈને અમને જાણવા મળ્યું કે ત્યાં ગામ ઘણા વર્ષોથી ત્યાં ઘરો બનેલા છે। એમની 3 પેઢીથી ઘરો છે। તે ઘરને તોડવામાં આવ્યું, કૂવાને તોડવામાં આવ્યું અને ત્યાં ગામ લોકોએ એમને કીધું કે ભાઈ તમે ગામ સભાની મંજૂરી કેમ લીધી નથી, અમને અગાઉ નોટિસો કેમ આપી નથી? ત્યારે એ લોકોએ સીધા એ આગેવાનો પકડીને લઈ જવાના પ્રયાસો કર્યા। એમને છોડાવવા માટે ગામ લોકો આગળ આવ્યા તો એમણે સીધો લાઠીચાર્જ કર્યો અને દોડાવીને જે માર્યો છે, જે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને 50 રાઉન્ડથી વધારે ફાયરિંગ થયું છે એવું ગામના લોકોએ મને કીધું। એમાં 35 લોકો ઈજાગ્રસ્ત છે અને એ હાલમાં પોતાના રીતે સારવાર લઈ રહ્યા છે। ત્યારે અમારી માગણી એટલી જ છે, આવી હિંસાત્મક ઘટના, ટીયર ગેસ છોડવાના અને 50 રાઉન્ડ ફાયરિંગ કરવાનો આદેશ કોના સૂચનાથી મળ્યો? તો એક બાજુ એફઆઈઆરમાં તમે આદિવાસીઓ પર જ એકતરફા એફઆઈઆર કરી છે અને બીજા લોકો જે છે જેમને તમે બચાવવાની વાત કરો છો તો તમે કાનૂની કાર્યવાહી જ કરવા માંગો છો, તો જે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આ ઘટના હિંસાત્મક બની છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ। કાં તો આ એફઆઈઆર તમે રદ કરો, એ અમારી માગણી છે।
અગર આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે જિલ્લાના એસપી અને કલેક્ટરની કચેરીએ પણ એમને મળવા માટે જવાના છે. અમને જરૂર લાગશે તો આ લોકોને સાથે રાખીને આવનારા દિવસો ગાંધીનગર સુધી જવાની અમારી પૂરી તૈયારી છે. ન્યાયિક રીતે પણ અમે નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની અમારી તૈયારી છે.